હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે નિહાળી રહ્યા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। तो मित्रों, धोरण 8 विषय सामाजिक विज्ञान अंदर आपणे असाइनमेंट मांथी प्रश्न नंबर 4 નું सोल्यूशन જોઈ રહ્યા છે। તેની અંદર આજે આપણે વાત કરીશું પ્રકરણ 13 થી। તો એની અંદર પ્રથમ પ્રશ્ન છે કે વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે? તો વિશ્વમાં નદી કિનારાના અને મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ સપાટ જમીન વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે। ઊંચા પર્વતો, ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ, બહુભારે વરસાદના પ્રદેશો, ગીચ જંગલો, દલદલવાળા પ્રદેશો, ખારા પાટના વિસ્તારો તેમજ રણ પ્રદેશો જ્યાં ખેત ઉત્પાદન માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે વસ્તી ગીચતાનો અર્થ શું છે અથવા વસ્તી ગીચતા એટલે શું અથવા વસ્તી ગીચતાની વ્યાખ્યા આપો। તો પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે। કોઈ એક ચોક્કસ વિસ્તારમાં એટલે કે ચોરસ કિમીમાં કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે। વસ્તી ગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે, જેમ કે વસ્તી ગીચતા બરાબર અહીંયા દેશની કુલ વસ્તી અને નીચે દેશનું કુલ ક્ષેત્રફળ દ્વારા આપણે શોધી શકીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન 3 કે વસ્તીને એક સંસાધન તરીકે કેમ ગણવામાં આવે છે? તો માનવીને કુદરતે બુદ્ધિ, વિચાર શક્તિ, મહત્વાકાંક્ષા, નિર્ણયો લઈને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની બક્ષિસ આપી છે। આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે। સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે। એ રીતે તેઓ પોતાનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે। આથી વસ્તીને એટલે કે લોકોને રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે। ત્યારબાદ પ્રકરણ 14 એની અંદર પહેલો પ્રશ્ન છે કે દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે અથવા દાવાનળ માટેના કારણો જણાવો। તો દાવાનળ નીચેના સંજોગોમાં ફાટી શકે છે। એમાં જોઈએ તો બીડી કે સિગારેટ પીતી વ્યક્તિઓએ બુઝાવ્યા વિના ફેંકેલા ઠૂંઠાથી કે માલધારીઓએ કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના છોડી દેવાથી તેમજ જંગલમાં આવેલા પર્યટકો કે યાત્રીઓએ છોડી દીધેલી સળગતી ચીજવસ્તુઓથી જંગલમાં આગ લાગે છે। બીજો, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની પાઇપલાઇનમાં અકસ્માત થવાથી જંગલમાં આગ લાગે છે। જંગલમાં વીજળી પડવાથી દાવાનળ ફાટી નીકળે છે। પાણખર ઋતુમાં જંગલમાં એકઠા થયેલા સૂકા પાંદડા અને સૂકું ઘાસ આગમાં ઈંધણનું કામ કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે ભાઈ ભૂસ્ખલન માટે જવાબદાર બાબતો કઈ કઈ છે? તો ભૂસ્ખલન માટે જવાબદાર બાબતો આ પ્રમાણે છે। પહેલું, ભૂકંપને લીધે પૃથ્વી સપાટી પર થતી આકસ્મિક ધ્રુજારી। બીજું, વાદળ ફાટવાની ઘટના। ત્રીજું, નદીના પૂર જેવી ઘટના। ચોથું, પર્વતીય વિસ્તારોમાં દારૂગોળો ફોડીને કરાતી ખનિજોની ખનન પ્રવૃત્તિ। પાંચમું, નિર્વણીકરણ એટલે કે જંગલોને નષ્ટ કરવાથી। છઠ્ઠું, પર્વતો કાપીને બનાવાતા માર્ગો। અને સાતમું, કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં બાંધકામ કરીને અવરોધ ઊભો કરવાથી ભૂસ્ખલન થઈ શકે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવાની છે। તો જોઈએ કે આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે કે આપત્તિને લીધે સ્થાવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે।
એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેથી વિકાસના ચાલુ કામો બંધ કરવા પડે છે. જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે. આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે. અને ચોથો પ્રશ્ન કે વિષાણુજન્ય રોગોની મુખ્ય વિશેષતા શી છે? તો સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે તેમજ તેમાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામે છે. એ વિષાણુજન્ય રોગોની મુખ્ય વિશેષતા ગણાય છે. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 17. એમાં પહેલો પ્રશ્ન છે કે ટૂંકનો જ લખો લોક અદાલતો. તો વર્તમાન સમયમાં અદાલતોમાં કેસોનો ભરાવો દિન પ્રતિદિન વધતો જાય છે. એ કેસોનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લોક અદાલતો સ્થાપવામાં આવી છે. આ અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી રાખવામાં આવી નથી. લોક અદાલતો દ્વારા વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિનખર્ચાળ નિકાલ લાવી શકાય છે. આ ઉપરાંત સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી સુખદ અને કાયમી ઉકેલ લાવી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે લોક અદાલતના ફાયદાઓ જણાવો. તો એની અંદર જોઈએ તો કે લોક અદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી સુખદ અને કાયમી સમાધાન થાય છે. પ્રજા અને કોર્ટ કચેરીના સમય અને નાણાં બચે છે. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો બિનખર્ચાળ અને ઝડપી નિકાલ થાય છે અને પ્રજાને કાયદાકીય આંટીઘૂંટીથી બચાવી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે ન્યાયતંત્ર મુખ્યત્વે કયા કયા કાર્યો કરે છે? તો જોઈએ, ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે. તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સત્તાઓની મર્યાદા નક્કી કરે છે. તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ પણ કરે છે. બંધારણમાં ન્યાયતંત્રને સરકાર કે વહીવટી તંત્રની અસરમાંથી મુક્ત રહીને કોઈની શરમ રાખ્યા વિના નિર્ભય રીતે નિષ્પક્ષપણે તટસ્થ અને પ્રામાણિકપણે ન્યાય આપે છે. તે તેના ચુકાદાનો ભંગ કરનારને અને તેના પ્રત્યે તિરસ્કાર કે ધૃણા બતાવનારને શિક્ષા કરે છે. સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપ્રમુખને કાયદા વિષયક સલાહ પણ આપે છે. તે દેશની નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે પણ કાર્ય કરે છે. ત્યારબાદ મિત્રો પ્રકરણ 18ની ચર્ચા કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે કે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે? તો જોઈએ કે નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી નોકરી મળતી નથી. તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું એટલે કે મજૂરીનું કામ કરવું પડે છે. તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં સુખ સગવડો વિનાનું જીવન જીવવું પડે છે. બીજું છે કે છેતરપિંડીનો ભોગ બનવું પડે છે. મુસાફરી કરવામાં મુશ્કેલી અનુભવવી પડે છે. સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવે જો તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી. બીજો પ્રશ્ન છે કે વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે? તો માનવ અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે. તે માનવીને જન્મજાત મળે છે. તે વ્યક્તિના મૂળભૂત અધિકારો હકો છે. વ્યક્તિને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકારો ખૂબ જ ઉપયોગી છે. માનવ અધિકારો મળવાથી દરેક વ્યક્તિ ધર્મ, ભાષા, જાતિ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સન્માનભર્યું જીવન જીવી શકે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ માનવ અધિકારો વિના પોતાનો સર્વોત્તમ વિકાસ સાધી શકતો નથી. આ માનવ અધિકારો વ્યક્તિને ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે સામાજિક ન્યાય એટલે શું? તો સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે, જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે. સમાજના બધા લોકોને ધર્મ, જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશના ભેદભાવ વિના તેમના વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ સાધવા માટે તેમને સ્વતંત્રતા અને સમાનતા મળે તેમજ તેમના વ્યક્તિગત હકોની જાળવણી થાય
ત્યારે તેમને સામાજિક ન્યાય મળ્યો એમ કહી શકાય છે. ચોથો પ્રશ્ન છે કે સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે? તો ઓછી આવક ધરાવતા ગરીબ લોકો અને પછાત વર્ગો પ્રગતિ કરી ન શકે એવી સ્થિતિમાં મુકાઈ જાય છે. એ લોકો પાસે વિકાસ કરવાની સુવિધા હોતી નથી. તેઓ અન્યાયની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા નથી. તેઓ શોષિત અને વંચિત રહી જાય છે. તેઓ વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બને છે. તેઓ 2 ટંક પૂરતું ભોજન પણ મેળવી શકતા નથી. તેમની પાસે રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા પણ હોતી નથી. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 19. પહેલો પ્રશ્ન છે કે દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે? તો દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દુધાળા પશુઓનું પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે. શ્વેત ક્રાંતિથી પશુપાલન કરતા ખેડૂતો સ્વાવલંબી આત્મનિર્ભર બન્યા છે. તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ ઉપરાંત ગામડામાં સહકારી મંડળીઓ દૂધ એકઠું કરીને જિલ્લામાં મોટી સહકારી ડેરીને પહોંચાડે છે. એ ડેરીઓ શહેરોને દૂધ વગેરે પહોંચાડવાનું કામ કરે છે, જેથી શહેરીજનોની દૂધની જરૂરિયાત સંતોષાય છે. દાખલા તરીકે અમૂલ અને દૂધસાગર વગેરે. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ટૂંક નોંધ લખો. કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત. તો સમગ્ર રાજ્યને સાંકળતી એવી રોડ પરિવહન ખર્ચાળ હોવા છતાં સરકાર લોકોને સુવિધા આપવા માટે ખર્ચ કરે છે. સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવન જરૂરિયાતો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદન ખર્ચ કરતાંય ઓછા ભાવે પૂરી પાડે છે. આ પ્રકારના બધા કાર્યો સરકાર નાગરિકોને પાયાની સુવિધાઓ આપવાના હેતુથી જ કરે છે. આ સુવિધાઓ આપવા માટે કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ એટલે કે કર નાખવાની જરૂર પડે છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે કૃષિના ક્ષેત્રે આવેલ પરિવર્તન ટૂંક નોંધ લખવાની છે. તો જવાબ જોઈએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ ભારતનો મુખ્ય વ્યવસાય છે. ભારતમાં કૃષિ માટે પૂરતી જમીન છે, પરંતુ પરંપરાગત સાધનોથી ખેતી થતી હોવાથી ઉત્પાદન ઘણું ઓછું થાય છે. આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવા પગલાં ભરવામાં આવ્યા છે. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પુરુષાર્થ, વીજ વિતરણની વ્યવસ્થા, સિંચાઈની વધેલી સવલતો વગેરે પરિબળોથી ખેતીના ઉત્પાદનોમાં અસાધારણ વધારો થયો. ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ. ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવા માટે સહકારી પ્રવૃત્તિનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકના ઉત્પાદનમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. અનાજના બફર સ્ટોકને કારણે દુકાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. ત્યારબાદ 5મો પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન 4ની અંદર જોઈએ તો સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી કયા લાભો મળે છે? તો લાભોની વાત કરીએ તો પહેલું છે કે ઉદ્યોગ માટે જમીન બજાર ભાવ કરતાં ઓછી કિંમતે આપવામાં આવે છે. બીજું, ઉદ્યોગના પ્રકાર મુજબ સબસિડી આપવામાં આવે છે. ત્રીજું, ઉદ્યોગ માટે જરૂરી પાણી અને વીજળી જેવી સુવિધાઓ વ્યાજબી કિંમતે આપવામાં આવે છે. ચોથું, ઝોનમાં રોડ, ગટર જેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. પાંચમું, બેંકમાંથી ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે. અને છઠ્ઠું, કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળ્યું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.